તો જો એક અત્યારે નવી પ્રવૃત્તિ કરીએ છીએ આપણે એક ડબલું ગ્લાસ જેવું લીધું છે અને એની નીચે આપણે લોખંડની એક સોય મૂકી છે. સોયને દોરો બાંધ્યો છે. એક વિદ્યાર્થી ધીમે ધીમે એને ઊંચું કરશે અને આપણે સોય ઊંચી થાય છે અને એ તમારે ધ્યાનથી જોઈને કહેવાનું. નીચે બેસી થોડા બેસશો તો દેખાશે, ઉપરથી નહીં દેખાય. ધીમે ધીમે ઊંચું કરવાનું. ત્યાં ટેબલ ના હલાવશો, ટેબલ ના લીધેલો જો. ધ્યાનથી જુઓ, તમારી સોય ઊંચી થાય છે ને? હા, નહીં થતી? થતી હશે, બરાબર જુઓ. નહીં થતી? ફરીથી નીચે મૂકો, ફરીથી. હા, હું ડબલું ઊંધું કઈને બતાવો. ઊંધું કરો, ખાલી કરો. મનાલ ડબલાની અંદર શું છે? ના. બરોબર. હવે તમારે ફરીથી પ્રયોગ ધ્યાનથી જોવાનો છે. સોય ઊંચી થાય છે કે નહીં એ તમારે છોકરો ઊંચું કરશે, કહેશે. બરાબર. કરો. હજુ મેન વસ્તુ જોવાની છે. સોય તો ઊંચી થઈ. ધીમે ધીમે આવો ભાઈ, ધીમે ધીમે. હા, હજુ તું પકડી જ રાખજો બેટા. ધીમે ધીમે કરો કરો. હા, સોય ઊંચી થઈ, પકડી રાખ. ધીમે ધીમે હજુ સોય સુધી. હા, શું થયું? પડી ગઈ. તો સોય હમણાં ઊંચી નથી થતી અને અત્યારે સોય ઊંચી થાય છે. તો આની અંદર આપણે શું મૂક્યું છે? લોચુંબક. પહેલા જ્યારે હતું ત્યારે લોચુંબક હતું? ના, ખાલી હતું. ઓકે, હવે પકડો. હવે હું તમને ઊંચું કહીને બતાવું છું. હવે ધ્યાનથી જોજો. ફરીથી એને જે ઊંચું કર્યું, મેં ઊંચું કર્યું, એ ધ્યાનથી જોજો. ધ્યાનથી. શું થયું? પડી જાય. હજુ આગળ પ્રયોગ ચાલુ. શું સોય ચોટી છે? એના ગ્લાસ વચ્ચે હવા, તો પણ એ આકર્ષણ પામે છે. કેમ? તો એના માટેનો નેક્સ્ટ પ્રયોગ કરવાનો. ઓકે.